મિત્રો આ અથાણું છે મેથી દાણાનું અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે સેવ નાખીને અને મસ્ત ઠંડુ ઠંડુ પાણી અને રોટલી. તો જમવાનું મારું રેડી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:15 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો હવે જમવાનું બનાવવાનું છે બધું. સેવ નાખીને ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે, એટલે સેવવાળું ડુંગળી બટાકાનું શાક અને આપણી રોટલી. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો લસણ, થોડું જીરું નાખી દો, પછી અડધી ચમચી જીરા પાવડર, થોડી હળદર. મિત્રો આવી રીતે મસાલો વાટીને આપણે ડુંગળી બટાકાનું શાક બનાવીએ ને તો ખૂબ જ મસ્ત લાગે છે. 2 લીલા મરચાં નાખી દો અને પછી ટમાટર નાખીશ. ડુંગળી બટાકા કાપી નાખ્યા અને આ ટમાટર છે ધોઈને પછી આમાં વાટી કાઢીશ. તો ચાલો પહેલાં મસાલો વાટી કાઢું. જો ટમાટર પણ નાખી દીધું અંદર. હવે ટમાટર બી અંદર મસાલા પર વાટી કાઢીશું. તો મિત્રો આવી રીતે મસાલો વાટીને આપણે કોઈ બી શાક બનાવીએ ને તો બહુ જ મસ્ત લાગે છે. અને ખાસ કરીને તો ડુંગળી બટાકાનું હોય, રીંગણ બટાકાનું હોય તો બહુ જ મસ્ત, એકદમ આપણા શુદ્ધ દેશી ગામડાનું જમવાનું તો આવું જ મસ્ત મજા આવી જાય ખાવાની. જો મસ્ત થઈ ગયું, ટામેટું અંદર વટાઈ ગયું. તો ચાલો હવે શાક વઘારી કાઢીએ. મિત્રો રોટલી પણ થઈ ગઈ અને આ સેવ અને આ શાક પણ થઈ ગયું. તો ચાલો હવે સેવ નાખી દઈએ અંદર. તો ડુંગળી બટાકાનું શાક છે આજે સેવવાળું. થોડું કળવા કરી આવે. જો મિત્રો મસ્ત આજે ડુંગળી બટાકાનું શાક સેવવાળું અને એ બી મસ્ત રસાવાળું અને એની સાથે ગરમા ગરમ ઘઉંની રોટલી. તો જમવાનું બની ગયું. મિત્રો આ અથાણું છે મેથી દાણાનું અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે સેવ નાખીને અને મસ્ત ઠંડુ ઠંડુ પાણી અને રોટલી. તો જમવાનું મારું રેડી. મિત્રો જમવાનું મારું બની ગયું. સેવ નાખીને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું અને ઘઉંની રોટલી. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.